આગળ સમાચારો તરફ નજર કરીએ તો મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનને 11 વર્ષ પૂર્ણ થતા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે આંદોલનને યાદ કરતા હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। લાલજી પટેલે જણાવ્યું કે વિસનગરમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ ત્યારે હાર્દિક પટેલને કોઈ ઓળખતું પણ નહોતું, પરંતુ બાદમાં તેમણે પાટીદાર અનામત આંદોલનના આધારે રાજકીય કારકિર્દી બનાવી। લાલજી પટેલે વધુમાં કહ્યું કે આંદોલનથી કેટલાક નેતાઓને રાજકીય અને વ્યક્તિગત લાભ મળ્યો, જ્યારે સમાજના 14 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે આંદોલન સાથે જોડાયેલા કેટલાક નેતાઓ જેમની પાસે અગાઉ એક રૂપિયો પણ નહોતો, તેઓ આજે વૈભવી જીવન જીવી રહ્યા છે। તેમના નિવેદન બાદ ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનની ચર્ચા તેજ બની છે। અને જ્યારે એફઆઈઆર માં પણ તમે જોઈ શકો છો એ વખતની તો નામ આવ્યું તો અમારા બધાના ઓકે નામ આવે, એનું નામ હાર્દિક પટેલ વિરમગામ તરીકે આવ્યું હતું અને પાછળથી જ્યારે નામ મોટું બનતું ગયું ત્યારે સરકારે એનું નામ ફરીથી ઓરિજિનલ નામ હાર્દિક પટેલ વિરમગામ એવું નામ એને એડ કરવામાં આવ્યું હતું। પહેલા તો હાર્દિક પટેલ વિસનગર હતું અને પછી એનું નામ જ્યારે એ રેલીથી જ્યારે આ તોફાન થયું નામ બહાર આવ્યું ને બીજી બધી પણ રેલીની અંદર જ્યારે અમારે જવાનું થયું ને જ્યારે જેમ લોકો ઓળખતા થયા પછી જે સમરી ભરવાની આવે છે એને એની અંદર એનું નામ સુધારીને હાર્દિક વિસનગરને બદલે હાર્દિક વિરમગામ એવું કરવામાં આવ્યું હતું। ઘણા બધા નેતાઓ એવા હતા કે જે તમે પોતે બોલેલા છે કે અમે મીડિયમ ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને આજે તમે એમની રહેણી કહેણી મકાનો બધું જોતા હશો તો અત્યારે ખૂબ એ તમે મોટું જોવા મળે છે। અને મારે તો